ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈના રાધે કોમ્પ્લેક્સ સ્થિત હોટેલ લેક વ્યૂના રૂમમાં આગ લાગવાની ઘટના બની। પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈના રાધે કોમ્પ્લેક્સ સ્થિત હોટેલ લેક વ્યૂના રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ડભોઈ નગરપાલિકા કોંગ્રેસના કોર્પોરેટરની હોટેલ હોવાની માહિતી પણ હાલ સપાટી પર આવી છે। સુભાષભાઈ ભુજવાની વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પોતાના રાધે કોમ્પ્લેક્સમાં આવેલ હોટેલ લેક વ્યૂમાં આગ લાગવાની ઘટના બની। આપને જણાવી દઉં કે ગત મધરાત્રિએ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। ગોડાઉન તરીકે ઉપયોગ કરાતા રૂમમાં આગ લાગી હતી, ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું। ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને હોટલના રૂમમાં ગાદલા સહિતનો સામાન બળીને ખાખ થયો હતો।